ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અન્ય સમાચાર સંતરામપુરથી ધારાસભ્યની નવા વર્ષની શુભેચ્છા કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ વળ્યો। ભાજપ ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરને શુભેચ્છા પાઠવવાના નામે ભીડ એકઠી થઈ। ભોલપડાદરા ગામે નવા વર્ષના શુભેચ્છા મુલાકાત માટે ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર પહોંચ્યા હતા। નવા વર્ષની શુભેચ્છા મુલાકાતના બહાને જાહેરમાં મેળાવડાના દ્રશ્યો જોવા મળ્યા। શુભેચ્છા મુલાકાતમાં ઘણા લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા। ધારાસભ્યએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ તસવીરો પોસ્ટ કરી। खुद भाजपा धारासभ्य कुबेरभाई जोड़ाई गया है अपनी साथे। कुबेरभाई, एक तरफ आटलू संक्रमण वधी रह्युं छे पण अमे आ दृश्यो जोई रह्या छे, क्यांय सोशियल डिस्टन्स नथी, केटलाय लोको मास्क वगर तमने मळवा आवी रह्या छे। कुबेरभाई, संपर्क कपाई गयो लागे छे कुबेरभाई साथे, परंतु आ दृश्यो आप जुओ, आ दृश्यो जोईने डर लागे, कारण के एक तरफ આપણે વાત કરી રહ્યા છીએ કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, દહેશત પણ શરૂ થઈ ગઈ છે કે બીજો તબક્કો અત્યારે ચાલુ છે। એવામાં આ પ્રકારના દ્રશ્યો ખતરનાક સાબિત થઈ શકે છે। અહીંયા જે લોકો આવી રહ્યા છે તેઓ નથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા, નથી તે કેટલાય લોકોએ માસ્ક પહેર્યું અને આવી સ્થિતિમાં આપણે સમજી શકીએ છીએ કે કોરોનાનું સંક્રમણ જ્યાં વધી ગયું છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો કેટલા ખતરનાક સાબિત થઈ શકે છે। અને એક એક વ્યક્તિ શુભેચ્છા મુલાકાત માટે આવે છે, જે ત્યાં લોકો ઊભા છે તેમને હાથ મિલાવીને નવા વર્ષની શુભેચ્છા આપી રહ્યા છે। ખુદ કુબેરભાઈ અહીંયા હાજર છે અને તેઓની સાથે હાથ મિલાવીને નવા વર્ષની શુભેચ્છા આપી રહ્યા છે। એબીપી અસ્મિતા સતત અપીલ કરી રહ્યું છે જનતાને કે सोशल डिस्टन्सनो अमल करो, मास्क पहरो। ज्यां पण आ प्रकारे सोशल डिस्टन्स नहीं जळवाय त्यां एबीपी अस्मिता सत्याग्रह करशे। आपनी साथे धारासभ्य कुबेरभाई जोડાઈ ગયા છે। कुबेरभाई, आटલું संक्रमण वधी રહ્યું છે અને છતાં આ પ્રકારની શુભેચ્છા મુલાકાતની જરૂર શું હતી? जी कुबेरभाई, आपने अवाज આવી રહ્યો છે? कुबेरभाई સાથે કદાચ સંપર્ક કપાઈ ગયો છે, પણ આ દ્રશ્યો જોઈને ડર લાગે છે કેમ કે સંક્રમણ ખૂબ વધી રહ્યું છે। સંતરામપુરના આ દ્રશ્યો છે। નવા વર્ષના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો કઈ રીતે સત્યાનાશ વળ્યો છે અને એ પણ એક જનપ્રતિનિધિની હાજરીમાં। અહીંયા જે લોકો આવી રહ્યા છે તે કુબેરભાઈને હાથ મિલાવીને શુભેચ્છા પાઠવી રહ્યા છે। જ્યારે કોઈ જનપ્રતિનિધિ આ પ્રકારનું વર્તન કરે છે ત્યારે જનતા ઉપર ખોટો મેસેજ જાય છે, જનતામાં ખોટો મેસેજ જાય છે કેમ કે જનપ્રતિનિધિ એટલા માટે કહેવાય છે જનપ્રતિનિધિ કેમ કે જનતાના દ્વારા ચૂંટાયેલા છે, જનતા માટે ચૂંટાયેલા છે, જનતાની સેવા માટે ચૂંટાયેલા છે। જો એ જ જનતાને આ પ્રકારનો મેસેજ આપશે, આ પ્રકારના કાર્યક્રમ કરશે તો પછી કોરોનાનો ડર કોઈનામાં રહેશે જ નહીં। ઉલટાનું એમણે સમજાવવું જોઈએ કે આ પ્રકારના કાર્યક્રમ ન થવા જોઈએ। શુભેચ્છા મુલાકાત, નવા વર્ષની શુભેચ્છા આપવી એ કોઈ ખોટી વસ્તુ નથી, પણ આ રીતે કાર્યક્રમ યોજવો, મોટી સંખ્યામાં લોકોનું એકઠા થવું, અહીંયા સોશિયલ ડિસ્ટન્સની કોઈ વ્યવસ્થા નથી। જે લોકો અહીંયા ઊભા છે કોઈએ માસ્ક નથી પહેર્યું। કુબેરભાઈની બાજુમાં જે 4 થી 5 લોકો ઊભા છે તેઓ માસ્ક વગર ઊભા છે। હવે આમાંથી જો કોઈ વ્યક્તિ પોઝિટિવ હોય અથવા તો કોરોનાનું સંક્રમણ, કોરોનાના વાયરસ તેનામાં હોય તો જરા વિચારો કે આ જેટલા પણ લોકો અહીંયા એકઠા થયા છે તેમની શું હાલત થાય। અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર સાથે સંપર્ક સાધી શકીએ, કારણ કે એબીપી અસ્મિતાએ કોરોનાના કાળમાં સત્યાગ્રહ શરૂ કર્યો છે કે જ્યાં જ્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય, જ્યાં જ્યાં પણ નિયમોનો ભંગ થશે ત્યાં ત્યાં એબીપી અસ્મિતા સવાલ પૂછશે, સત્યાગ્રહ કરશે।